નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારા ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા અને મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની નવી સરકારનો મહત્વનો નિર્ણય, વીમા વગરના વાહનો ચાલુ છે। પેટ્રોલ ડીઝલ પર નવી જાહેરાત, 2000ના હપ્તાની તારીખ જાહેર, એટીએમથી પૈસા ઉપાડવાનો ચાર્જ લાગશે, 1 જુલાઈથી ફાયદો થશે। બજેટ, દીકરીઓને 25,000 રૂપિયાની સહાય, રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત, નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, ચોમાસું નિષ્ક્રિય, ખેડૂતો ચિંતામાં, અંબાલાલ મોદીજીની નવી સરકારનો નિર્ણય, મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે 2 મહત્વપૂર્ણ નિર્ણય લીધા। આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે। પ્રથમ નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ 2 બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે। તે જ સમયે અન્ય બેંક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો। આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50% વધારો કરવામાં આવી શકે છે। વીમા વગરના વાહન ચાલકો સાવધાન, રસ્તા પર થતા અકસ્માતના જોખમોને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટો એક્શન લીધો છે। હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। પેટ્રોલ ડીઝલ પર નવી જાહેરાત, મોદી સરકાર 3.0ની રચના થતાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે। તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે। જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે। જોકે સરકારો આ મામલે રિસ્પોન્સ આપે તે પણ અગત્યનું છે। પેટ્રોલ ડીઝલ પર નવી જાહેરાત, મોદી 3.0ની રચના થતાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે। તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે। જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે। જોકે સરકારે આ મામલે એવો રિસ્પોન્સ આપે છે કે એ અગત્યનું છે। 2017માં હપ્તાની તારીખ જાહેર, પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનો માટે ખુશીના સમાચાર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17મા હપ્તાની ભેટ આપવામાં કેન્દ્રના સતત ત્રીજી વખત સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે। એટીએમથી પૈસા ઉપાડવાનો ચાર્જ લાગશે, એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માથા સમારે છાળી આવી રહ્યા છે। દેશના ઘણા એટીએમ ઓપરેટરો રોકડ ફી વધારવાની માંગ કરી રહ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારવાના લેવામાં આવશે। જેમાં એસબીઆઈ, એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે। જો કે પહેલાં 15-17 રૂપિયા ચાર્જ લાગતો હતો, હવે 23 રૂપિયા ચાર્જ માંગ કરી છે। 1 જુલાઈથી ફાયદો, બજેટ, મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણએ નાણાકીય વર્ષ 2025માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ હવે નવી સરકારનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે। એવામાં અપેક્ષા છે કે સરકાર 1 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે। દીકરીઓને 25,000 રૂપિયાની સહાય, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ આર્થિક સહાય પૂરી પાડવા માટે નવા શૈક્ષણિક ક્ષેત્રથી નમોલક્ષી યોજનાનું અમલીકરણ શરૂ કરાયું હતું। અત્યાર સુધીમાં ધોરણ 10 અને ધોરણ 12માં 71 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને સહાય મળવાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત, તમારી પાસે જો રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે। મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે। સરકાર તરફથી આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે। આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન કરવામાં આવ્યું છે। પહેલું આધાર અને રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 20 જૂન હતી, તેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે। ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા તરફથી તેની નોટિફિકેશન જાહેર કરવાનું કર્યું છે।
નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. રાજ્યની 54,000થી વધુ શાળાઓમાં પહેલા 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂરું થતાં 3 જૂનના ગુરુવારથી વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો. આ 3 જુલાઈથી દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે. ઉનાળુ વેકેશન દરમિયાન સુમસામ રહેલા શાળાઓના કેમ્પસ 15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલોથી ફરી ગુંજી ઉઠશે. રાજ્યની તમામ શાળાઓમાં 27, 28 અને 29 જૂને 3 દિવસ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાવાનો છે. ચોમાસું નિષ્ક્રિય, ખેડૂતો ચિંતામાં મુકાયા. ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વધુ પ્રવેશો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વર્ષે 2 થી 3 મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંડમાન નિકોબાર ટાપુ પર છે. તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈ આસપાસ, હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના મોન્સૂન બ્રેક પર થઈ શકે છે. 13 તારીખે ચોમાસું નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. 16 સપ્ટેમ્બર ફરીથી તારીખે ચોમાસું સક્રિય થઈને આગળ ચાલે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ રહેલી છે. અંબાલાલની ખેડૂતોની સલાહ. 21 જૂન બાદ ગુજરાતમાં સારો વરસાદ પડવાની છે. 7 જૂનથી મૃગશિરા નક્ષત્ર બેઠું અંબાલાલ. મૃગશિરા નક્ષત્રમાં સારો વરસાદ થાય તો સારું ન ગણાય. પાકમાં રોગની શક્યતા વધી જાય. અંબાલાલ પટેલ. હજુ ગરમી અકળવાની રહી શકે. આ ગરમી કૃષિ પાક માટે સારી રહેશે. વધુ ગરમીમાં પાકમાં પડનાર જીવન કૃષિ થઈ જશે.